ગુસ્સો ઓછો નહીં થયો? બોલો કોંગ્રેસ મંચસ્થ પર વર્ષે ખાલી આવે અને પ્રચાર કરીને જતા રહે, પણ આપણા બેવ એટલા મજબૂત ઉમેદવાર છે કે રાતે 12 વાગે भी કોઈને જરૂર પડી હોય तो एक फोन करो नहीं हाजिर થઈ જશે। नमस्कार, मैं हूं आपके साथ अनुष्का और आप देख रहे हैं इंडियन टीवी न्यूज। सानंद जिला पंचायत की चेखला 5 सीट के लिए राजनीतिक सरगर्मी तेज हो गई है। कांग्रेस उम्मीदवार संदीप सिंह वाघेला के समर्थन में अरदेस गांव में एक विशाल जनसभा का आयोजन किया गया, जिसमें भारी संख्या में ग्रामीण और कार्यकर्ता उमड़े। अरदेस गांव में कांग्रेस उम्मीदवार संदीप सिंह वाघेला की जनसभा, भारी जन समर्थन का दावा। जिला पंचायत की चेखला 5 सीट के लिए चुनावी माहौल गर्माता जा रहा है। चुनाव प्रचार के तहत कांग्रेस उम्मीदवार संदीप सिंह वाघेला द्वारा अरदेस गांव में एक विशाल जनसभा का आयोजन किया गया। इस सभा में संदीप सिंह वाघेला के साथ पंकज सिंह वाघेला, किशोर सिंह वाघेला और अल्पेश भाई ठाकुर विशेष रूप से उपस्थित रहे। इसके अलावा बड़ी संख्या में ग्रामीण पार्टी कार्यकर्ता और स्थानीय नेता भी चुनावी सभा का हिस्सा बने। सभा को संबोधित करते हुए संदीप सिंह वाघेला ने स्थानीय समस्याओं पर ध्यान केंद्रित किया। गांव के बुनियादी ढांचे और प्राथमिक सुविधाओं के विकास के लिए वह पूरी तरह समर्पित रहेंगे। ग्रामीणों की समस्याओं को जिला पंचायत स्तर पर प्रभावी ढंग से उठाकर उनके निराकरण का आश्वासन दिया। अरदेस गांव के युवाओं और बुजुर्गों ने उम्मीदवार का गर्मजोशी से स्वागत किया और उन्हें विजय बनाने का संकल्प लिया। चुनाव की तारीख नजदीक आते ही उम्मीदवारों ने अब डोर टू डोर, घर घर जाकर जनसंपर्क और बैठकों का दौर भी तेज कर दिया है। अरदेस गाँव की इस सफल सभा ने कांग्रेस के प्रचार अभियान को नई गति दी है। प्रचार करवा आवे छू, तमने देखाયું આવ્યો કોઈ આવે છે ના? કેમ કે આવે છે એટલે તમારે છેતરમણી કરીને જતું રહેવાનું, ફરી આવે તો મત બગડે એવું કરી જતા હોય અને લોકો પોતપોતાના ખિસ્સા ભરીને એમને જો 5 વર્ષે બદલી નાખવાના, એટલે કોઈ પાછા જવાનું હોતું નથી। જ્યારે કોંગ્રેસ હોય તો અમે ઉમેદવાર હોઈએ કે ના હોઈએ, તમારી સાથે આવી શકીએ। કેમ કે અમે તમારી સાથે સુખ દુઃખમાં ઊભા રહીએ છીએ। ये लोग तो मत आपे 5 वर्षे जे थवुं होय थाय। આપણે અમને બતાવવાનું છે એટલે મારી તમને અરદેસ ગામના હરેક મતદાર ભાઈઓ બહેનોને વિનંતી છે કે આ વખતની ચૂંટણી રેકોર્ડ તોડ અરદેસ ગામમાંથી 99% કોંગ્રેસની અંદર વોટ આપવાના છે અને બંને ઉમેદવારોને આપણે જીતાડીને આપણે અહીંયા ગુલાલ ઉડાડવાનો છે। બોલો મારી સાથે કોંગ્રેસ। એ જ સાથે દરેક આવનાર મહેમાનોનો અને અરદેસ કોંગ્રેસ એટલે અરદેસમાં હાર્યો છું પણ ગુસ્સો ઓછો નહીં થયો? બોલો કોંગ્રેસ। મંચસ્થ પર ઉપસ્થિત દરેક કોંગ્રેસના કાર્યકરો અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના બંને ઉમેદવારોનો હું અરદેસ ગામ તરફથી ખૂબ જ સ્વાગત કરું છું અને અરદેસ ગામના દરેક મતદારોનો, ભાઈઓ બહેનો, માતાઓ, વડીલો દરેકનો હું ખૂબ જ આભાર માનું છું કે આવનાર સમયની અંદર જે 26 વર્ષે ખાલી આવે અને પ્રચાર કરીને જતા રહે, પણ આપણા બેવ એટલા મજબૂત ઉમેદવાર છે કે રાતે 12 વાગે भी કોઈને જરૂર પડી હોય તો એક ફોન કરો ને અહીંયા હાજર થઈ જશે। એની ગેરંટી અમે લોકો આપીએ છીએ। મારે કોઈ લાંબી વાત નથી કરવી, પણ ખાલી એટલું એક વસ્તુ સમજજો કે આજે આપણા બે ઉમેદવાર છે એ ખાલી ભાજપ સામે નથી લડી રહ્યા, એ ભાજપ સામે, આમ આદમી પાર્ટી સામે, પોલીસ પ્રશાસન સામે, તંત્ર સામે, ઇલેક્શન કમિશન સામે, મીડિયા સામે, સામ દામ દંડ ભેટ બધા પ્રકારની વસ્તુ સામે લડી રહ્યા છે। એટલે એમની આ કઈ નાની લડાઈ નથી। ત્યારે અમને 100% વિશ્વાસ છે કે અરદેસ ગામ જેમ પહેલા भी કોંગ્રેસ જોડે ઊભું રહ્યું હતું, આજે भी ઊભું રહેશે અને હર હંમેશ અમને મજબૂતી આપશે, સહકાર આપશે। મારે છેલ્લા એટલું કહેવું છે, देखो कैसे मंजर सामने आने लगे हैं, देखो कैसे मंजर सामने आने लगे हैं, चलते चलते लोग गाने लगे हैं, अरे अब तो ये तालाब का पानी बदल दो क्योंकि कमल के फूल मुरझाने लगे हैं। जय। ખાતરી આપું છું કે આપના કોઈ પણ પ્રશ્ન હશે, કોઈ સમસ્યાઓ હશે તો હું આપની સાથે ઊભો રહીશ। પહેલાં જેવી રીતે આપની સાથે પંકજસિંહ હતા, નટુભા હતા, તે તમામ લોકો આપની સાથે ખભે ખભો મિલાવીને રહેતા હતા, એવી જ રીતે હું આપની સાથે રહીશ। ક્યારેય પણ કોઈ સમસ્યા હશે તેનો કમ્પ્લેન કરવાનો મોકો હું નહીં આપું અને આપની સાથે રહીશ।
અને આપણે પણ કોઈનાથી ડરવાની જરૂર નથી. બસ મત આપો, અપાવો, બાકી બધું અમે જોઈ લઈશું. जय हिंद. तमाम महत्वपूर्ण खबरों के लिए देखते रहिए इंडियन टीवी न्यूज.